टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મોંઘવારીનો માર એવો પડ્યો છે કે સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. પહેલાં તો મોંઘી ખાંડે મજા બગાડી, પછી રસોડાની બીજી બધી વસ્તુઓના પણ ભાવ વધી ગયા. આજે શાકભાજીથી લઈને તેલ સુધી બધું જ મોંઘું થઈ ગયું છે. આ મોંઘવારી સામાન્ય લોકોના કોળિયા પર સીધી અસર કરી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે તહેવારો નજીક આવે છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના મનમાં એક જ સવાલ થાય છે કે ખિસ્સું ખાલી હોય ત્યારે તહેવાર ઉજવવો કેવી રીતે. આટલું ઓછું હોય તેમ ડુંગળીની વધતી કિંમતો લોકોને રડાવી રહી છે. હવે જરા મોંઘવારીને છે ને ડીકોડ કરવી જરૂરી છે, જેથી તમને ખ્યાલ આવશે કે ખરેખર કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે. ઉપભોક્તા બાબતોના વિભાગે 23મી ઓગસ્ટે અખિલ ભારતીય સરેરાશ રિટેલ ભાવ જાહેર કર્યા. એ મુજબ ચોખા 45.8 રૂપિયા પ્રતિ કિલો હતા, જે એક જ મહિના પહેલાં આ ભાવ 44.81 રૂપિયા હતો, જ્યારે એક વર્ષ પહેલાં તો 42.66 રૂપિયાના ભાવે ચોખા મળી રહ્યા હતા. 23મી ઓગસ્ટે પેક્ડ સર્વ તેલનો આખા દેશનો સરેરાશ રિટેલ ભાવ 197.82 રૂપિયા હતો. એના એક મહિના પહેલાં આ ભાવ 195 રૂપિયા પ્રતિ કિલો હતો. એક વર્ષ પહેલાં 188 રૂપિયાના ભાવે સરસવનું તેલ મળતું હતું. 23મી ઓગસ્ટે પેક્ડ મગફળીના તેલની સરેરાશ કિંમત 205.93 રૂપિયા હતી. એક મહિના પહેલાં ભાવ 206 રૂપિયા હતો. બરાબર એક વર્ષ પહેલાં ભાવ 186.77 રૂપિયા હતો. એટલે કે એક વર્ષમાં એની કિંમત કિલોએ લગભગ 19.16 રૂપિયા વધી ગઈ. હવે ચણાના દાળની વાત કરીએ તો અહીં તમારે સમજવાની જરૂર છે કે અહીં સરકારી વિભાગે આખા દેશની કિંમતોની સરેરાશ અહીં આપી છે. એટલે કે આ સરેરાશ કિંમત છે, ક્યાંય ભાવ વધારે તો ક્યાંક ઓછો હોઈ શકે છે. ચણા દાળની વાત કરીએ તો અત્યારે ભાવ 85.88 રૂપિયા છે. એક મહિના પહેલાં 86.14 રૂપિયા હતો. એક વર્ષ પહેલાં તો ભાવ 86.93 રૂપિયા હતો. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં ચણા દાળ સસ્તી થઈ છે. અત્યારે 1 કિલો બટાકાની સરેરાશ કિંમત 21.94 રૂપિયા છે. એક મહિના પહેલાં સરેરાશ કિંમત 22.40 રૂપિયા હતી. એક વર્ષ પહેલાં સરેરાશ કિંમત 25.57 રૂપિયા હતી. એટલે કે બટાકા પણ એક વર્ષ પહેલાં સસ્તા થયા છે. તુવેર દાળની વાત કરીએ તો અત્યારે સરેરાશ કિંમત 122.11 રૂપિયા પ્રતિ કિલો રહી. એક મહિના પહેલાં 123.7 રૂપિયા હતી. એક વર્ષ પહેલાં કિંમત 116 રૂપિયા હતી. પેકેજ આયોડાઇઝ મીઠાની સરેરાશ કિંમત 22.62 રૂપિયા પ્રતિ કિલો રહી છે. એક મહિના પહેલાં 22.13 રૂપિયા હતી. એક વર્ષ પહેલાં 21.19 રૂપિયા ભાવ હતો. ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.64 રૂપિયા પ્રતિ કિલો હતી. એક મહિના પહેલાં ભાવ 37.3 રૂપિયા હતો. એક વર્ષ પહેલાં 36.80 રૂપિયા હતો. અત્યારે સૌથી વધુ ખાંડના ભાવની ચર્ચાઓ થઈ રહી છે, જ્યારે એના ભાવ પર પણ એક નજર કરવી પડે. ખાંડની આખા દેશની સરેરાશ કિંમત 63.13 રૂપિયા રહી છે. એક મહિના પહેલાં ભાવ 48.62 રૂપિયા હતો. એક વર્ષ પહેલાં 46.30 રૂપિયા હતો. કેટલાક બજારમાં તો ખાંડની કિંમત 70 રૂપિયા સુધી અત્યારે પહોંચી ગઈ છે. એટલે કે ખાંડની કિંમતો ખરેખર ખૂબ જ વધી રહી છે. અત્યારે ખાંડ પછી સૌથી વધુ ચર્ચા ડુંગળીની છે. એટલે જાણવું પડે કે માત્ર ભાવ સાંભળીને જ કેમ આંખોમાં આંસુ આવી રહ્યા છે. અત્યારે રિટેલ કિંમત 42.8 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. શક્ય છે કે તમારે ત્યાં દુકાન કે શાકભાજીની લારી પર આના કરતાં પણ વધારે મોંઘી ડુંગળી મળતી હશે, કેમ કે આખા ભારતનો એક સરેરાશ ભાવ છે. અત્યારે માત્ર એક અઠવાડિયા પહેલાં ડુંગળીનો ભાવ 35.85 રૂપિયા હતો. એક મહિના પહેલાં ભાવ 34.89 રૂપિયા 91 રૂપિયા હતો. એક વર્ષ પહેલાં તો માત્ર 28.41 રૂપિયા ભાવ એ ડુંગળી મળી રહી હતી. ચેન્નઈમાં તો કિંમત 58 રૂપિયાના ભાવે ડુંગળી અત્યારે વેચાઈ રહી છે. ડુંગળીના ભાવ વધવા પાછળ માત્ર ઓછું ઉત્પાદન જવાબદાર નથી, પરંતુ એની પાછળ આખી સ્થિતિ અલગ છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. આ માવઠાના કારણે ખેતરોમાં ઊભો પાક તો બગડ્યો જ, પરંતુ સાથે ગોડાઉનમાં સાચવીને રાખેલો માલ પણ ભેજના લીધે ખરાબ થઈ ગયો. આટલું ઓછું હોય તેમ બજારમાં મોંઘા ભાવે સ્ટોર કરી રહેલા રવિ પાકની જ આવક થઈ રહી છે, જેના કારણે માર્કેટમાં સપ્લાયની ભારે ખેંચ ઊભી થઈ.
આપણા દેશમાં ડુંગળીના સપ્લાયમાં મહારાષ્ટ્રનો રોલ સૌથી મોટો છે. આખા ભારતના કુલ ડુંગળી ઉત્પાદનમાં એકલું મહારાષ્ટ્ર 44% જેટલો મસ્ત મોટો હિસ્સો ધરાવે છે, જ્યારે 14% સાથે મધ્યપ્રદેશ બીજા નંબરે આવે છે. હવે તમે જ વિચારો કે જ્યાંથી અડધી ડુંગળી આવતી હોય ત્યાં જ જો પાક કે સ્ટોક ખરાબ થાય તો પછી આખા દેશના બજારમાં ડુંગળીના ભાવ સ્વાભાવિક રીતે વધવાના છે. આ વર્ષે ભારત સહિત અનેક દેશમાં અલ નીનોની મોટી અસર જોવા મળી રહી છે, જેના કારણે આખી દુનિયામાં ખાવા પીવાની કિંમતોની વસ્તુઓ છે એ વધી રહી છે. અત્યારે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જો એક જગ્યાએ ભાવ વધે તો એની સીધી અસર આખી દુનિયા પર પડે. મુશ્કેલી એ છે કે હજી પણ આપણે ખાવા પીવાની ઘણી વસ્તુઓની આયાત કરવી પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત પોતાની ખાદ્ય તેલની કુલ જરૂરિયાતના લગભગ 55 થી 60% જેટલો મોટો હિસ્સો વિદેશથી આયાત કરે છે. ખાસ કરીને આપણે પામ ઓઇલ અને સનફ્લાવર ઓઇલ માટે બીજા દેશો પર ભારે નિર્ભર છીએ. પરંતુ અત્યારે ચાલી રહેલા યુદ્ધો અને હવામાનના મિજાજે આપણે રસોડાનું બજેટ ખોરવી નાખ્યું. વિશ્વના નકશા પર નજર કરવામાં આવે ને તો ખબર પડે કે ભારત અલગ અલગ તેલ માટે કેવા દેશો પર ટકેલું છે. આપણે પામ ઓઇલની કુલ આયાતના લગભગ 90% જેટલો જંગી જથ્થો ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડથી મંગાવીએ છીએ. બીજી તરફ સનફ્લાવર ઓઇલ માટે આપણી 85 થી 90% જેટલી નિર્ભરતા રશિયા, યુક્રેન અને આર્જેન્ટિના જેવા દેશો પર છે, જેમાં બ્લેક સી એટલે કે કાળો સમુદ્રનો વિસ્તાર મુખ્ય છે. હવે મુશ્કેલી એ થઈ રહી છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેનને ભારે ફટકો પડ્યો છે. બ્લેક સી ક્ષેત્રના બંદરો, પ્રોસેસિંગ યુનિટ્સ અને શિપિંગ રૂટ પર ડ્રોન હુમલાનું જોખમ વધતા દરિયામાં જહાજો અટકી પડ્યા. શિપિંગ કંપનીઓએ આ ભયાનક રૂટ પર કામગીરી ધીમી કરી દીધી. પરિણામે કન્ટેનરના ભાડા અને જહાજોના વીમાના પ્રીમિયમ આસમાને પહોંચ્યા. ભારત સુધી પહોંચતું સનફ્લાવર ઓઇલ ઘટતા આયાતકારોએ હવે મજબૂરીમાં સોયા તેલ અને પામ તેલ તરફ વળવું પડ્યું છે. માત્ર યુદ્ધ જ નહીં પરંતુ પ્રકૃતિના કોપે પણ સ્થિતિ વધુ બગાડી. દક્ષિણ પૂર્વ એશિયામાં અલ નીનો આબોહવાની પ્રતિકૂળતાના કારણે લાંબા સમય સુધી ગરમી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ. આના કારણે પામ ઓઇલના સૌથી મોટા ઉત્પાદક દેશો ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પામ તેલના ફળોના ઉત્પાદનને મોટો માર પડ્યો. દુનિયાભરમાં ઉત્પાદન ઘટવાથી સપ્લાય ટાઈટ બની ગઈ, એટલે પણ ભાવ વધી ગયા છે. આ આખી રમત પાછળ કેટલાક મજબૂત આર્થિક પરિબળો પણ કામ કરી રહ્યા છે. બ્લેક સી બંદરો પર શિપમેન્ટ ધીમા પડવાથી ભારતીય પોર્ટ પર માલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. જ્યારે સનફ્લાવર તેલ મોંઘું થાય ત્યારે પ્રોસેસર સોયા તેલ અને પામ તેલની ખરીદી વધારે, જેથી એકસાથે બધા ખાદ્ય તેલોના ભાવ ઊંચકાય. વળી ઇન્ડોનેશિયા અને મલેશિયાએ પોતાના દેશમાં બાયોડીઝલનો વપરાશ વધારવા પામ તેલનો સ્થાનિક ઉપયોગ વધાર્યો છે, જેથી નિકાસ માટેનો સ્ટોક ઓછો બચે. આ બધી બાબતોના લીધે પણ ખાદ્ય તેલના ભાવ વધી ગયા છે. આ ભાવ વધારો સામાન્ય માણસની કમર તોડી નાખે છે. વૈશ્વિક સમીકરણો અને દરિયાપારની સ્થિતિ જોતાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ મોંઘવારી હજુ વધુ સમય સુધી સામાન્ય લોકોને રડાવશે. આવી પરિસ્થિતિમાં રસોડાનું બજેટ ખોરવાઈ ન જાય તે માટે હવેથી દરેકે થોડીક કરકસર કરીને સમજી વિચારીને ખર્ચ કરવો પડશે. અંતે તો આ પણ એક ટેમ્પરરી સ્થિતિ છે.